જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. ઓમ નમઃ શિવાય મિત્રો. આજે હું તમને આપણા પૌરાણિક વ્રત પુસ્તકમાં આપેલી કોકિલા વ્રત, જેને કોયલ વ્રત પણ કહેવાય છે, એની ખૂબ જ સુંદર લોકકથા સાંભળવા જઈ રહ્યા છીએ. આ વ્રત કુંવારી કન્યાઓ ઉત્તમ વર અને ઘર મેળવવા માટે અષાઢ વદ એકમથી લઈને શ્રાવણ વદ એકમ સુધી આખો 1 મહિનો કરે છે. એટલે કે સંકલ્પ લેવાની શરૂઆત જે વ્રતની જે છે આખું 1 મહિના સુધી ચાલે છે. અને પૂનમની શરૂઆત થાય ત્યારથી સંકલ્પ લેવામાં આવે છે. આ વ્રતમાં કાળી વસ્તુઓ વાપરવાની સખત મનાઈ કેમ હોય છે, અને બે સખીઓ બીના અને રીટાએ આ વ્રત કેવી રીતે પૂરું કર્યું, ચાલો જાણ્યા મનોહર સરસ મજાની વાર્તામાં. આ વ્રત કુંવારી કન્યાઓ અષાઢ વદ એકમથી શ્રાવણ વદ એકમ સુધી 1 માસ માટે કરે છે. એટલે કે કોયલ વ્રત જે છે, જેને કોકિલા વ્રત પણ કહેવામાં આવે છે. વ્રતની જે શરૂઆત હોય છે એ અષાઢ સુદ પૂનમથી શરૂ થઈ જાય છે. એટલે કે પૂનમની તિથિ જે હોય ત્યારથી સંકલ્પ લેવામાં આવે છે, અને અષાઢ વદ એકમથી શ્રાવણ વદ એકમ સુધી 1 મહિના માટે વ્રત ચાલે છે. તેઓ સવારે નદીએ જઈ નાહી ધોઈને કોયલનું પૂજન કરે છે. આ વ્રત કરનારે કાળા વસ્ત્રો પહેરવા નહીં, કાળી ચીજવસ્તુનો ઉપયોગ કરવો નહીં. કોયલ એટલા માટે પવિત્ર છે કે તે પાર્વતીનો અવતાર ગણાય છે. શા માટે કોકિલા કોયલ કોની વાત કરવામાં આવી છે, તો એ પાર્વતીજીનો અવતાર છે. અને આને જ લગતો કોકિલા વ્રતનું જે પૌરાણિક કથા છે, શું છે કોકિલા વ્રત, કેમ કરવામાં આવે છે, એનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે. તો જરૂરથી દર્શક મિત્રો એ વિડીયો પણ જોઈ લેજો. એમાં પૌરાણિક કથા, વિધિ, વ્રત બધું સરસ પૂરી ડિટેલ સાથે આપેલું છે. કયા સમયથી શરૂ થાય છે વ્રતનો સમયગાળો અને વિધિ જે છે, બધું જ સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો અપલોડ કરેલો છે. તો જરૂરથી મિત્રો આ વિડીયોને જોતાં પહેલાં એકવાર એ વિડીયો પણ જોઈ લેજો, અને વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. સરસ મજાની વાર્તા છે. અને જો આ ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે વાર્તા શરૂઆત કરીએ. એક ગામમાં 2 સખીઓ રહે. તેમનું નામ બીના અને રીટા. બંને સખીઓ વચ્ચે બહેનપણા ભારે. તેઓ આખો દિવસ સાથે ને સાથે જ રહે. રાત પડે એટલે છૂટા પડે અને સવારે પાછા ભેગા થઈ જાય. આખા ગામમાં તેમની દોસ્તીની વાતો થાય. બહુ જ ફ્રેન્ડશીપ હતી બંને વચ્ચે. આ ગામમાં એક બ્રાહ્મણ રહે. તેમણે આ બંને સખીઓને કોયલ વ્રત કરવાનું કહ્યું. આ વ્રતમાં કોયલને શોધી કાઢી તેનું પૂજન કરવું, કોયલનો ટહુકો સાંભળ્યા પછી જ ખાવું. બંને સખીઓએ વ્રત કરવાનું નક્કી કર્યું. અષાઢ વદ એકમથી આ બંને સખીઓએ વ્રત શરૂ કર્યું. તેઓ સવારે વહેલી ઉઠી નદીએ નાહવા ગઈ. પછી કાંઠે આવી કોયલને શોધવા લાગી. નદી કાંઠે આવેલા આંબાના ઝાડ ઉપર એક કોયલ બેઠી હતી. બંને સખીઓએ કોયલનું પૂજન કર્યું. પૂજન કરતી વખતે તેઓ નીચેનું ગીત ગાવા લાગી. આંબા ડાળે કોયલ બેઠી, કુહુ 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 કુહુ. નદી કિનારે કોયલ બેઠી, કુહુ કુહુ કુહુ. સરોવર પાળે કોયલ બેઠી, કુહુ કુહુ કુહુ. કાળી કોયલ ખમખમી નાની, નદીને કિનારે આંબા ડાળે. બોલો કોયલ કુહુ 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 કુહુ. દોરાની ગૂંઠી જારી, કોયલ રંગે કાળી. અમે સૌએ ભારી, બોલો કોયલ કુહુ કુહુ. આટલું ગીત ગાય ત્યાં તો કોયલ બોલ્યા વગર રહે જ નહીં. કોયલે સામે ટહુકો કર્યો. કોયલનો ટહુકો સાંભળીને બંને સખીઓએ ઘરે જઈ એક ટાણું કર્યું. જો કોયલ ટહુકો ન કરે તો એ દિવસે વ્રત કરનારે ઉપવાસ કરવો પડે છે. આમ રીટા અને બીનાએ વ્રત પૂરું કર્યું. તેમને કોયલ વ્રત ફર્યું તે બંનેને સારા વર અને ઘર મળ્યા. રીટા બીનાને જેવું આ વ્રત ફર્યું તેવું સૌને ફરજો. સરસ મજાની વાર્તા છે, જે ધાર્મિક પૌરાણિક જે વાર્તાની પુસ્તક હોય છે એમાં આપેલી જે વાર્તા છે, એના માટે આ વિડીયો બનાવ્યો છે. કોકિલા વ્રત શું છે, એની વિધિ શું છે, એનો વિડીયો પણ અપલોડ થઈ ચૂકેલો છે. તો જરૂરથી મિત્રો કોકિલા વ્રત માટે આ બંને વિડીયો ખાસ જોઈ લેવા, કે આ વિડીયો જે છે એમાં વાર્તાને આપેલી છે પુસ્તક પ્રમાણે. તો બસ આટલી સુધી છે આજે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.